પ્રભુ ઈસુની જય મિત્રો, આપણને ઈશ્વર એમનાથી દૂર ક્યારે કરે છે અને પાપ કરવાથી આપણને શું નુકસાન થાય છે? ઈશ્વરની સાથે ચાલવું હોય, એમની સાથે રહેવું હોય, એમની સાથે જીવન જીવવું હોય તો શું કરવું જોઈએ? તો આજે આપણે ઉત્પત્તિનો ગ્રંથ અધ્યાય 6 કડી 1 થી 3 વાંચીશું. જ્યારે ધરતીના પટ ઉપર માણસોનો વંશવેલો વધવા લાગ્યો અને તેમને પુત્રીઓ જન્મી, ત્યારે ઈશ્વરના પુત્રોએ જોયું કે માણસની પુત્રીઓ રૂપાળી છે, એટલે તેમણે પોતાને જે ગમી તેની સાથે લગ્ન કર્યા. ત્યારે પ્રભુને થયું, મારો પ્રાણ માણસમાં કાયમ નહીં વસે, કારણ તે આખરે તો માણસ છે, તેનું આયુષ્ય 120 વર્ષનું રહેશે. આ વચનમાં આપણે વાંચીને સાંભળી શકીએ છીએ કે પ્રભુ પરમેશ્વરનો જે મનુષ્ય પ્રત્યે પ્રેમ હતો તે ઓછો થયો, અને એ પણ મનુષ્યના પાપના લીધે. કેમ કે પહેલાં મનુષ્ય 900 વર્ષ કરતાં પણ વધારે જીવતો હતો, પણ જ્યારે તેને ઈશ્વરની વિરુદ્ધ જીવન જીવવા લાગ્યું, એટલે પ્રભુ પરમેશ્વર સમજી ગયા કે મનુષ્યમાં એ કાયમ નહીં વસે. એટલે તેમણે પછી મનુષ્યની ઉંમર જે પહેલાં હતી એના કરતાં ઓછી કરી દીધી, 120 વર્ષ કરી દીધી. મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ કે મનુષ્ય પ્રભુ પરમેશ્વરથી દૂર ગયો, એટલે તેણે પોતાની ઉપર જે પ્રભુ પરમેશ્વરની કૃપા આવતી તેનાથી દૂર થઈ પ્રભુ પરમેશ્વરથી દૂર થઈ ગયો. તો આપણે પણ આજે શીખવા મળે છે કે આપણે ઈશ્વરની વિરુદ્ધ જીવન જીવીશું તો આપણે પણ એમનાથી, એમના પ્રેમથી, કૃપાથી, આશીર્વાદથી બધી જ રીતે દૂર થઈ જઈશું. એટલે આપણે આપણા જીવનમાં ગમે તે થાય પણ પરમેશ્વરની વિરુદ્ધ જવાની કોઈ દિવસ હિંમત તો શું, આપણે વિચાર પણ કરવાનો નથી. આપણે પાપ કરીએ કે ના કરીએ અને તેમના પ્રમાણે જીવન ના જીવીએ, એટલે સમજી જવાનું કે એમનાથી દૂર તો થઈ જ જઈશું. આજે આપણને એક વાત શીખવા મળી છે કે આપણે પ્રભુ પરમેશ્વરની સાથે રહેવું હોય, એમની સાથે ચાલવું હોય, એમની સાથે જીવન જીવવું હોય તો શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. તેના માટે પ્રભુ પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણને પવિત્ર બાઇબલ આપ્યું. તેના દ્વારા આપણે તમને લાયક બની શકીએ છીએ. હું આશા રાખું છું કે તમને આ બાઇબલના પવિત્ર વચનથી ઘણું શીખવા મળ્યું હશે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તમારો આભાર.